આજે આપણે એ થી બી પરના સંબંધો વિશે આગળ વધશું। એ થી બી પરનો સંબંધ હોય તો એને યાદીની રીતે લખશું, એનો પ્રદેશ લખશું, એનો વિસ્તાર લખશું, એનો સહપ્રદેશ લખશું। એવી જ રીતે એ પરનો સંબંધ હોય એટલે કે એ થી એ પરનો સંબંધ હોય તો એનો પણ પ્રદેશ, વિસ્તાર અને એના ઘટકો આ રીતે આપણે લખશું। તો સ્વાધ્યાય નંબર 2.2 આપણી એનસીઈઆરટી બુકમાં સ્વાધ્યાય નંબર 2.2 નો એક્ઝામ્પલ નંબર 1 થી આપણે ગણીએ છીએ। તો પહેલો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 2.2 એનો એક્ઝામ્પલ નંબર 1। એ બરાબર આપ્યા છે 1 2 3 અપ ટુ 14 પ્રાકૃતિક સંખ્યા સુધી અને એ પરનો સંબંધ r બરાબર છગડિયા કૌંસમાં ક્રમયુગ જોડ xy કે જ્યાં 3x y બરાબર 0 x અને y બંને a માંથી આવવા જોઈએ। તો r ના ઘટકો એટલે કે r ની યાદી રીતે લખો, r નો પ્રદેશ, r નો વિસ્તાર શોધો। હવે સૌથી પહેલા આપણે x અને y બંને a માંથી લેવાના છે, આયરો ગણ a અને એના વચ્ચેનો સંબંધ છે 3x y બરાબર 0 એટલે કે 3x y બરાબર 0 એટલે y 3x થાય। હવે તમે x બરાબર 1 લો તો y બરાબર 3 * 1 એટલે 3 થશે, x બરાબર 2 તો y બરાબર 3 * 2 એટલે 6 થશે, x બરાબર 3 તો y બરાબર 3 * 3 એટલે 9 થશે, x બરાબર 4 તો y બરાબર 3 * 4 એટલે 12 થશે। આ બધા a માં આવેલા હશે, x અને y બધા a માં આવેલા હશે, x પણ બધા a માં આવેલા હશે। x બરાબર 5 લો તો y બરાબર 3 * 5 એટલે 15 does not belongs to a એટલે આ આપણે ક્રમયુગ જોડ બનાવી શકશું નહીં। therefore r ના ઘટકો અથવા r ને યાદીની રીતે કેમ લખાય? ક્રમયુગ જોડ સ્વરૂપે 1 સાથે 3, 2 સાથે 6, 3 સાથે 9, 4 સાથે 12, 5 સાથે 15 ચોક્કસ બને ખરો પણ લખી ન શકાય કારણ કે 15 does not belong to a, x અને y બંને a માંથી આવવા જોઈએ। હવે r નો પ્રદેશ તમને ખબર છે કે સંબંધના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે હોય તો ક્રમયુગ જોડનો પહેલો ઘટક ઈ પ્રદેશ બનાવે એટલે 1 2 3 ને 4। પછી r નો વિસ્તાર એટલે ક્રમયુગ જોડનો જે બીજો ઘટક હોય ઈ શું બનાવે? r નો વિસ્તાર 3 6 9 12 તો r નો વિસ્તાર છે। અને ધારો કે તમને r નો સહપ્રદેશ પૂછ્યો હોય તો તમને ખબર છે a થી a પરનો સંબંધ છે તો r નો સહપ્રદેશ શું થશે? તો પોતે ગણ a 1 2 3 4 અપ ટુ 14 સુધી। તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 1 સ્વાધ્યાય નંબર 2.2 નો કર્યો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 કરીએ છીએ। એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ 3 માં આપેલું છે a બરાબર 1 2 3 5 પછી ગણ b બરાબર આપ્યું છે 4 6 9। હવે a થી b પરનો સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ xy ગણમાં કે જ્યાં
x અને y નો તફાવત, x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા થાય, અયુગ્મ સંખ્યા છે. અને તમને ખબર છે x a માંથી આવવો જોઈએ, y b માંથી, કારણ કે a થી b પરનો સંબંધ છે. તો આ રીતે આપણે એની શરત લખશું. તો r ને યાદીની રીતે લખો, r ને યાદીની રીતે લખો એટલે કે r ના ઘટકો લખો એમ પણ કહી શકાય. તો હવે તમને ખબર છે કે તમારે x a માંથી લેવાનો છે ને y b માંથી. હવે x y એ અયુગ્મ સંખ્યા થાય જ્યાં x a માંથી અને y b માંથી લેવાનું છે. તો આપણે x બરાબર 1 લેશું અને y બરાબર 4 લેશું. તો x y બરાબર -3 જે અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, આપણે ખબર છે. x બરાબર 1 લેશું અને y બરાબર 6 લેશું. તો x y બરાબર 1 6 એટલે -5 જે અયુગ્મ સંખ્યા છે. હવે 1 9 નહીં લેવાય કારણ કે 1 9 એટલે -8 તો એ અયુગ્મ સંખ્યા નથી. હવે 2 4 નહીં લેવાય, 2 6 નહીં લેવાય, 2 9 લેવાશે. x = 2 y = 9. તો x y બરાબર 2 - 9 બરાબર -7 જે અયુગ્મ સંખ્યા છે. હવે 3 સાથે 4 લેવાશે કારણ કે 3 - 4 એટલે -1. તો એ પણ અયુગ્મ સંખ્યા છે. પછી 3 સાથે 4, પછી 3 સાથે 6 લેવાશે. x બરાબર 3 ત્યારે y બરાબર 6. તો x y બરાબર -3 જે અયુગ્મ સંખ્યા છે. હવે 3 4 લીધો, 3 6 લીધો, 3 9 નહીં લેવાય કારણ કે 3 - 9 એટલે -6 યુગ્મ સંખ્યા આવશે. 5 4 લેવાશે. x = 5 y = 4, x y = 1 જે અયુગ્મ સંખ્યા છે. હવે 5 4 5 6 પણ લેવાશે. x = 5 y = 6 તો x y બરાબર -1 જે પણ અયુગ્મ સંખ્યા છે. 5 9 નહીં લેવાય કારણ કે 5 - 9 એટલે -4. તો તમને r ના ઘટકો મળી ગયા. ક્રમયુગ જોડ સ્વરૂપે બનાવતા જઈએ. 1 4 1 6 1 4 1 6 2 9 3 4 3 6 5 4 5 6 આટલા ઘટકો આપણે r ના મળ્યા. તો આ રીતે આપણે r ના ઘટકોને યાદીની રીતે લખ્યા. એક્ઝામ્પલ નંબર આનો પ્રદેશ લખીએ છીએ. યાદીની રીતે તો ચોક્કસ પ્રશ્નનો જવાબ આવી ગયો છે. પ્રદેશ લખવો હોય r નો પ્રદેશ તો ક્રમયુગ જોડનો પહેલો ઘટક 1 2 3 5. r નો પ્રદેશ 1 2 3 5. પછી તમને પૂછ્યો હોય r નો વિસ્તાર, ધારો કે પ્રશ્નમાં, તો ક્રમયુગ જોડનો બીજો ઘટક 4 6 9 4 6 9 એટલે 4 6 9. અને r નો સહપ્રદેશ ધારો કે પૂછ્યો હોય તો એ તો b કહેવાય. a થી b પરનો સંબંધ છે તો b છે અહીંયા ઈ જ 4 6 9. તો આ રીતે આપણે r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર પણ લખતા શીખ્યા. હવે 2.2 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ છે. એક્ઝામ્પલ નંબર 4 માં એ લોકોએ કિરણ આકૃતિ આપી છે અને કિરણ આકૃતિ દ્વારા સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તો એ સંબંધને ગુણધર્મની રીતે લખવાનો છે અને યાદીની રીતે લખવાનો છે. તો જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 4 માં કિરણ આકૃતિ કેવી રીતે આપી છે. અહીં p થી q નો સંબંધ, p થી q પરનો સંબંધ કિરણ આકૃતિ દ્વારા આપેલ છે. તો આ સંબંધને
ગુણધર્મની રીતે તથા યાદીની રીતે દર્શાવશું. તો સૌથી પહેલા બે કિરણ આકૃતિ છે દોરેલી છે. કિરણ આકૃતિ એ દોરીએ આપણે. તો P અને Q બંને કોઈ ગણ છે અને બંનેમાં એવી રીતે એ લોકોએ આકૃતિ જ આપણે આપી છે 5, 6 અને 7 આવી રીતે ત્રણ ઘટકો ગણ P માં લીધા છે. ગણ Q માં 3, 4, 5 એમ ઘટકો લીધા છે આવી રીતે. પછી આ રીતે જોડેલું કિરણ સાથે જોડેલો છે. આ ઘટકને આના સાથે જોડેલો છે, આ ઘટકને આના સાથે જોડેલો છે અને આ ઘટકને આના સાથે આપણે જોડેલો છે. આવું આપેલું છે. હવે કે છે કે આ સંબંધ જે છે P થી Q પરનો સંબંધ એને તમે ગુણધર્મની રીતે લખો તો તમને દેખાય છે કે તમને ખબર છે P માંથી x આવશે અને Q માંથી y આવશે. તો 5 માંથી 2 ઘટીને 3 થાય છે અને અહીંયા પણ 6 માંથી 2 ઘટીને 4 થાય છે અને 7 માંથી 2 ઘટીને 5 થાય છે. તો આપણે કઈ રીતે લખી શકશું y x - 2. y એટલે 3 છે, 5 માંથી 2 ઘટાડો તો 3 મળે છે. તો આપણે લખીએ છીએ P થી Q પરનો સંબંધ R બરાબર એને ગુણધર્મની રીતે લખીએ છીએ ક્રમયુગ જોડ xy કે જ્યાં y બરાબર x - 2 જ્યાં x a માંથી આવશે x p માંથી આવશે અને y q માંથી આવશે. તો આને ગુણધર્મની રીત કહેવાય. આ કઈ રીત છે? ગુણધર્મની રીત. હવે તમારે યાદીની રીત લખવી હોય એટલે કે r ના ઘટકો લખવા હોય તો કઈ રીતે લખશું? 5 સાથે 3, 6 સાથે 4 અને 7 સાથે 5. તો આને યાદીની રીત કહેવાશે. આ યાદીની રીત કહેવાય અથવા એને ઘટકો લખ્યા એમ કહેવાય. તો આ રીતે આપણે બંને રીતે કિરણ આકૃતિ ઉપરથી ગુણધર્મની રીત અને યાદીની રીતે લખતા શીખ્યા. હવે આપણે આનો ધારો કે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર લખવો હોય તો ચોક્કસ લખી લઈએ. R નો પ્રદેશ તો આયો 5, 6, 7 ક્રમયુગ જોડનો પહેલો ઘટક. R નો વિસ્તાર ક્રમયુગ જોડનો બીજો ઘટક 3, 4, 5 અને R નો સહપ્રદેશ પણ ઈ જ થશે 3, 4, 5 એટલે કે Q પોતે આ સહપ્રદેશ કહેવાય. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોયો. હવે એક્ઝામ્પલ નંબર 5 કરીએ છીએ. સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 એની રકમ આપેલી છે. ગણ A બરાબર 1, 2, 3, 4, 6. હવે A પરનો સંબંધ R બરાબર કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે? છગડિયા કૌંસમાં ક્રમયુગ જોડ AB કે જ્યાં B એ A વડે વિભાજ્ય છે અને A અને B બંને આવશે શેમાંથી? ગણ A માંથી. A પરનો સંબંધ છે એટલે B અને A બંને કેપિટલ A માંથી આવશે. તો R ને યાદીની રીતે લખો R નો પ્રદેશ, R નો વિસ્તાર, R નો સહપ્રદેશ શોધો. તો આપણે ઘટકો બનાવશું. પહેલા તો R ને યાદીની રીતે લખવા માટે B એ A વડે વિભાજ્ય છે એટલે મારે
એવી ક્રમયુક્ત જોડ બનાવવાની. તો હું પહેલા તો બધી 1 1 2 2 3 3 4 4 6 6 આ પાંચ મેં ક્રમયુક્ત જોડ બનાવી લીધી છે. એમાં 1 b આયો b એટલે b એટલે 1 એ 1 વડે વિભાજ્ય છે, b એ a વડે વિભાજ્ય છે, 2 એ 2 વડે વિભાજ્ય છે, 3 એ 3 વડે વિભાજ્ય છે, 4 4 વડે વિભાજ્ય છે, 6 6 વડે વિભાજ્ય છે. પહેલી તો પાંચ ક્રમયુક્ત જોડ આપણે બનાવી લીધી. હવે b એ a વડે વિભાજ્ય છે એટલે આપણે 1 સાથે 2 પણ લઈ શકશું. એટલે આમ જોવાનું 2 એ 1 વડે વિભાજ્ય છે. 1 સાથે 3 લઈ શકશું, 1 સાથે 4 લઈ શકશું, 1 સાથે 6 લઈ શકશું. જોવાનું કેમ? 2 1 વડે વિભાજ્ય છે, 3 1 વડે વિભાજ્ય છે, 4 1 વડે વિભાજ્ય છે, 6 1 વડે વિભાજ્ય. હવે 2 4 ક્રમયુક્ત જોઈ લેશું. 4 એ 2 વડે વિભાજ્ય છે, 4 2 નહીં આવે, 2 4 આવશે. 2 6 આવી શકશે, 6 એ 2 વડે વિભાજ્ય છે, b એ a વડે વિભાજ્ય છે. પછી 3 6 આવશે, 6 એ 3 વડે વિભાજ્ય છે. હવે તમે જોઈ લો કે બધી જ ક્રમયુક્ત જોડ આપણી r ના ઘટકો સ્વરૂપે બની ગઈ છે. આને યાદીની રીત કહેવાય. હવે r નો પ્રદેશ આપણે લખવો છે. તો r નો પ્રદેશ એટલે ક્રમયુક્ત જોડના પહેલા ઘટકો 1 2 3 4 6 1 2 3 4 6 ઈ છે. અને r નો વિસ્તાર જોવો તમે, r નો વિસ્તાર ક્રમયુક્ત જોડનો બીજો ઘટક તો 1 2 3 4 6 1 2 3 4 6 ઈ છે. અને r નો સહપ્રદેશ તમે જોશો એ પણ 1 છે. 1 2 3 4 અહીંયા 1 2 3 4 6 છે, એ જ 1 2 3 4 6. આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 5 કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 7 2.2 નો એક્ઝામ્પલ નંબર 7. સંબંધ આપ્યો છે r પરનો સંબંધ r પોતે જ x અને x ઘન આવી રીતે ક્રમયુક્ત જોડ આપી છે. તમને ખબર છે પહેલો ઘટક x કહેવાય, બીજો y કહેવાય, એટલે y બરાબર x ઘન. અને x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. x કેવી છે? 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. તો r ને યાદીની રીતે લખો. અને n પરનો સંબંધ કહી શકાશે. એ લોકોએ ચોખવટ નથી કરી, પણ આપણે n પરનો સંબંધ r એમ કહી શકીએ. હવે પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે x છે એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા હોવાથી x ની કિંમત કઈ લેવાશે? 2 3 5 7 લઈ શકાય. હવે x બરાબર 2 લેશું ત્યારે y બરાબર x ઘન આનું આપ્યું છે, તો y બરાબર 8 થશે. પછી x બરાબર 3 લેશું તો y બરાબર 3 નો ઘન એટલે 27. x બરાબર 5 લેશું તો y બરાબર 5 નો ઘન એટલે 125. x બરાબર 7 લેશું તો y બરાબર 7 નો ઘન એટલે 343. તો આ રીતે ક્રમયુક્ત જોડ સ્વરૂપે r ને આપણે લખીએ. r ને યાદીના સ્વરૂપમાં લખીએ. યાદીની રીતે લખીએ તો 2 સાથે 8, 3 સાથે 27, 5 સાથે 125 અને 7 સાથે 343. તો આ રીતે આપણે r ના ઘટકો લખ્યા અથવા r ને યાદીની રીતે લખ્યા. તમને પ્રશ્ન પૂછે કે r નો પ્રદેશ, તો દેખાય છે તમને પ્રદેશ
10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, એનાથી r નો પ્રદેશ બનશે r નો વિસ્તાર. તો વિસ્તાર બને છે 8, 27, 125, 343. અને તમને જો r નો સહપ્રદેશ પૂછ્યો હોય તો મેં તમને કહ્યું કે આ n પરનો સંબંધ છે એટલે એનો સહપ્રદેશ n બનશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 7 કર્યો. 2.2 નો 7મો દાખલો. હવે 2.2 નો 8મો દાખલો કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ 8 MCQ માં પણ કામ આવે એવો છે. રકમ છે a બરાબર એના ઘટકો છે XYZ ગણના ઘટકો, ગણ b ના ઘટકો છે 1 2 અને તો a થી b પરના સંબંધોની સંખ્યા શોધો. તો a થી b પરના સંબંધોની સંખ્યા શોધો. ખાલી સંબંધોની સંખ્યા શોધવાનું કહ્યું છે. તો બધા વિદ્યાર્થીઓને ખબર છે કે a થી b પરના સંબંધોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b. આ સૂત્ર છે. એટલે 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. a માં 3 ઘટકો છે, b માં 2 ઘટકો છે. 3 ગુણ્યા 2 એટલે 2 રેઝ ટુ 6 એટલે 64. a થી b પરના તમે સંબંધો બનાવશો ને તો એ 64 સંબંધો આપણે મળશે. તો આ પ્રશ્ન તમને MCQ માં કામ આવશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ છે. એક્ઝામ્પલ નંબર 9 2.2 નો એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ 9 ની રકમ છે z પરનો સંબંધ. z પરનો સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડ AB નો ગણ કે જ્યાં a b એ પૂર્ણાંક સંખ્યા હોય. અને તમને ખબર છે z પરનો સંબંધ છે એટલે a અને b પણ બંને શેમાંથી આવશે? z માંથી. હોય તો r નો પ્રદેશ, r નો વિસ્તાર અને r નો સહપ્રદેશ શોધો. હવે તમે વિચારશો કે z માંથી તમે a ને b z માંથી લેશો જુદા જુદા તો તમને એની બાદબાકી એ પૂર્ણાંક સંખ્યા જ મળશે કારણ કે a ને b બંને પોતે પૂર્ણાંક છે. તો લખશું કે અહીં પ્રત્યેક a b belongs to z માટે a b એ પૂર્ણાંક સંખ્યા મળે છે. therefore a b belongs to z થાય છે. therefore આપણે શું કહી શકશું કે તમે ગમે તેટલા ઘટકો બનાવો, ચાલો તમને બનાવવા હોય r ના ઘટકો તો બનાવી શકો છો. ધારો કે તમે 0 લો, a બરાબર 0 લો અને b બરાબર 1 લો તો 0 - 1 તો તમને ખબર છે કે a b પૂર્ણાંક થવો જોઈએ. તો 0 - 1 એટલે -1 તો એ પૂર્ણાંક થાય છે. તો તમે ચોક્કસ 0 1 ક્રમયુક્ત જોડ બનાવી શકો, 0 2 બનાવી શકશો, 0 3 બધાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા થવાની છે. પછી તમે 1 4 લો, 1 6 લો, ગમે તે લો, બધાની આ બાજુ -1 સાથે 0 લો, -1 સાથે -2 લો તો r ના આટલા અસંખ્ય ઘટકો મળશે. તો આપણે ખબર પડી ગઈ કે r નો પ્રદેશ શું થશે? z. જોઈ લો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 0 1 -1 -2 બધા z ના જ ઘટકો છે. r નો વિસ્તાર જોઈ લો, r નો વિસ્તાર પણ z થશે કારણ કે જવાબ જો બીજી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 1 2 3 4 6 આ બાજુ -2 -1 અને r નો સહપ્રદેશ પણ
z. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 જેમાં z પરનો સંબંધ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે કે a - b એ પૂર્ણાંક સંખ્યા હોય તો બંને પૂર્ણાંકોની બાદબાકી તો પૂર્ણાંક સંખ્યા જ હોય. તો આપણે આ સંબંધનો પ્રદેશ પણ z, સહપ્રદેશ પણ z અને વિસ્તાર પણ z આપણે બતાવ્યો. હવે આપણે થોડા એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીએ છીએ. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1 પ્રેક્ટિસ માટે આપણે કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 1, એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1. નંબર 1 કરીએ છીએ. તો એમાં આપ્યું છે ઘણ n પરનો સંબંધ. ઘણ n પરનો સંબંધ r બરાબર છગડિયા કૌંસમાં ક્રમયુક્ત જોડ ab કે જ્યાં a - b એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય. બંનેની બાદબાકી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય અને a ને b તો બંને પાછા n માંથી જ આવતા હોય. તો r નો પ્રદેશ અને r નો વિસ્તાર લખવાનો છે. તો તમને ખબર પડી ગઈ કે r ના ઘટકો તો અસંખ્ય મળશે. તમે ક્રમયુક્ત જોડ 3 1 બનાવો તો 3 - 1 એટલે 2 તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બને. 5 1 બનાવો તો 5 - 1 એટલે 4 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બને. આવી રીતે ધારો કે તમે 2 4 બનાવો તો 2 - 4 એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બનાવવાની છે એટલે 4 2 લેશું. 2 4 નહીં લેવાય કારણ કે બાદબાકી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બનવી જોઈએ. તો 4 2 માં 4 - 2 એટલે 2 લઈ શકાય, 6 4 લઈ શકાય, 8 6 લઈ શકાય. આવા અસંખ્ય ઘટકો મળે. તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ કે r નો પ્રદેશ. તો પ્રદેશ જો 3 5 4 6 પણ 1 2 થી ચાલુ નહીં થાય એટલે r નો પ્રદેશ બનશે n - 1 2. પછી r નો વિસ્તાર. તો r નો વિસ્તારમાં તમે જુઓ 1 2 4 6 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે ખબર છે કે ટૂંકમાં બધી જ આન્સરમાં વિસ્તારમાં બીજો ઘટક, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એટલે એમાં બધા જ આવશે એટલે n આવશે. અને r નો સહપ્રદેશ ધારો કે પૂછ્યો હોય તો ઈ પણ n થશે. તો આ રીતે આજે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ ગણ્યો. તમને બધાને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.